सरदार पटेल विद्या भवन नाना वराछा सूरत द्वारा प्रस्तुत आ वीडियो लेक्चर में हूँ विशाल ठोमर आप सबનું हार्दिक स्वागत करूं છું। विद्यार्थी मित्रों, अगाउना वीडियो लेक्चर में આપણે હિસાબી પદ્ધતિના હેતુઓનો અભ્યાસ કર્યો। હવે આજના આ વિડિયો લેક્ચરમાં હિસાબી પદ્ધતિનું મહત્વ અથવા તો એના ફાયદા અથવા હિસાબો લખવાથી કેવા પ્રકારના લાભો ધંધાને થઈ શકે આને લગતા મુદ્દાની ચર્ચાઓ કરીએ। વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે હિસાબો લખવા પાછળ જે હેતુઓ જવાબદાર હતા, જે ખાસ અગત્યના હેતુઓની આપણે ચર્ચા કરી, એ હેતુઓને રિલેટેડ જ આ લાભ અને મહત્વના મુદ્દાઓને બનાવવામાં આવ્યા છે। મતલબ ધંધાના હિસાબો લખવા પાછળ જે હેતુઓ રહેલા છે એમાંના મોટા ભાગના મુદ્દાઓ છે મહત્વના અથવા તો લાભના કે ફાયદાના મુદ્દા તરીકે અહીંયા રજૂ કર્યા છે। શરૂઆત કરીએ સૌથી પહેલા હિસાબી પદ્ધતિના ફાયદા, મહત્વ કે એના લાભો કયા હોઈ શકે। નંબર 1, હિસાબી માહિતીની ઉપલબ્ધતા। મુદ્દો ખાસ મહત્વનો છે હિસાબી માહિતીની ઉપલબ્ધતા। ઉપલબ્ધતા મતલબ અવેલેબિલિટી। કોઈ પણ હિસાબી માહિતીની ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડે, ધંધા અંગેના ખાસ મહત્વના નિર્ણયો લેવા માટે ભૂતકાળના હિસાબોને ધ્યાનમાં લેવા જોઈએ। આ અગત્યના નિર્ણયો લેતી વખતે ખાસ હિસાબોનું બેકગ્રાઉન્ડ તપાસવામાં આવે, એટલે કે હિસાબી માહિતીના આધારે ધંધાના મોટા ભાગના નિર્ણયો લેવાતા હોય છે। આપણે બધા જાણીએ છીએ કે હાલના સમયમાં બેંક પાસેથી જો ધંધા માટે ધિરાણ મેળવવું હોય, લોન લેવી હોય, તો એ લોન લેવા માટે બેંક દ્વારા સૌથી પહેલા તમારી પાસે ડોક્યુમેન્ટ રજૂ કરવાનું, એટલે કે જરૂરી દસ્તાવેજો અને હિસાબી બાબતો રજૂ કરવા ઉપર ભાર મૂકે છે। તમારી પાસેથી છેલ્લા 3 વર્ષના હિસાબો માંગવામાં આવશે। એના ઉપરથી બેંક તમારી સદ્ધરતાની તપાસ કરશે, એટલે કે લોન આપ્યા પછી લોનની વસૂલાત થવાની શક્યતાઓ કેટલી, આ બધી બાબતો વિશે બેંક અભ્યાસ કરશે અને પછી તમને લોન આપવી કે ન આપવી એ બાબત અંગેનો નિર્ણય લેશે। એટલે ખાસ હિસાબો છે એ બેંક પાસેથી ધિરાણ મેળવવા માટે પણ ઉપયોગી બને છે। એટલે અહીંયા શબ્દ વાપર્યો છે હિસાબી માહિતીની ઉપલબ્ધતા। ધંધાને જ્યારે પણ જરૂર પડે ત્યારે હિસાબી માહિતી સરળતાથી અને ઝડપથી મળી રહે છે। એટલે કે આજ 2020 નું વર્ષ ચાલી રહ્યું છે। 2020 ના વર્ષમાં જે હિસાબો તૈયાર કરવામાં આવ્યા છે એ હિસાબી બાબતોને મારે 2050 ના વર્ષમાં, એટલે કે આજથી 30 વર્ષ પછી મારે જો એ માહિતીને ફંફોળીને જોવી હોય તો હિસાબો લખ્યા હશે તો એના બેઝ ઉપર હું 2020 ના વર્ષના હિસાબોને 2050 ના વર્ષમાં બેઠો બેઠો જોઈ શકીશ। એટલે કે જ્યારે માહિતીની જરૂર પડે ત્યારે માહિતી સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે। ત્યાર પછી બીજો એક મહત્વનો મુદ્દો છે ધંધાની નફાકારકતા જાણવા માટે। નફાકારકતા શબ્દ વાપર્યો છે। આ ગઈકાલના મુદ્દામાં પણ મુદ્દો રજૂ થયો હતો કે ભાઈ નફાકારકતા શબ્દનો મતલબ થાય માત્ર નફો નહીં, નફો અને નુકસાન, આ બંને શબ્દોને નફાકારકતાથી પ્રયોજવામાં આવે છે। એટલે ખાસ આ શબ્દ વાપર્યો છે નફાકારકતા જાણવા માટે। નફાકારકતા એટલે ધંધામાં નફો થયો છે કે નુકસાન થયું છે, આ બંનેમાંથી કયું પરિણામ પ્રાપ્ત થયું છે કે પરિણામ વિશે જાણકારી મેળવવા માટે પણ હિસાબો લખાવવા જરૂરી છે। એટલે વિદ્યાર્થી મિત્રો, દરેક ધંધાકીય એકમ મોટા ભાગે હિસાબો લખવા પાછળનો પાયાનો ઉદ્દેશ રહેલો છે। ધંધાની નફાકારકતા અથવા તો ધંધાનું પરિણામ જાણવાના હેતુસર હિસાબો લખવામાં આવે છે। એટલે કે આખા વર્ષ દરમિયાન જે કંઈ માલિક દ્વારા મહેનત કરવામાં આવી છે એ મહેનતનું પરિણામ શું પ્રાપ્ત થયું એ બાબતનો ખ્યાલ છે એ હિસાબો પરથી મેળવી શકાય છે। ત્યાર પછી મુદ્દા નંબર 3, ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે। આર્થિક સ્થિતિ, આર્થિક એટલે નાણાકીય, પૈસાકીય, ફાઇનાન્શિયલ પરિસ્થિતિ કેવી છે, વ્યક્તિની અને ધંધાની નાણાકીય કેપેસિટી માપવા માટે અથવા તો આર્થિક પરિસ્થિતિ માપવા માટે અગાઉ આપણે ચર્ચા કરી એ પ્રમાણે વ્યક્તિ પાસે અથવા તો ધંધા પાસે રહેલ દેવાઓ અને મિલકતોની માહિતી હોવી જરૂરી છે। જે ધંધામાં મિલકતોનું પ્રમાણ દેવાના પ્રમાણ કરતાં વધારે હોય, મિલકતોનું પ્રમાણ દેવાના પ્રમાણ કરતાં વધારે હોય એવા ધંધાની આર્થિક સદ્ધરતા સારી છે એવું કહી શકાય। આર્થિક રીતે ધંધો સદ્ધર છે એવું કહી શકાય।
જે ધંધામાં આનાથી રિવર્સ બને એટલે કે મિલકતોનું પ્રમાણ દેવાના પ્રમાણ કરતા ઓછું હોય તો એવા ધંધામાં ધંધાની આર્થિક સદ્ધરતા નબળી છે અથવા નીચી છે અથવા ધંધો આર્થિક રીતે સદ્ધર નહીં પણ દુર્બળ છે એવું કહી શકાય. એટલે આ હિસાબે ધંધાની આર્થિક પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ખાસ આપણી પાસે મિલકત અને દેવાને લગતી માહિતી હોવી જરૂરી છે. તો સવાલ એ થાય કે વિદ્યાર્થી મિત્રો આ મિલકત અને દેવાની માહિતી મળે ક્યાંથી? તો કે એના માટે જરૂરી છે હિસાબો લખવા. જો વ્યવસ્થિત રીતે તમારા ધંધાના શરૂઆતથી જ હિસાબો મેન્ટેન થતા હશે તો તમારી પાસે દરેક વર્ષના અંતે ધંધામાં રહેલી કુલ મિલકતો અને ધંધા ઉપર રહેલ કુલ દેવાની પરિસ્થિતિનો ખ્યાલ તમે મેળવી શકો છો અને એના બેઝ ઉપર ધંધાની આર્થિક પરિસ્થિતિને પણ તમે માપી શકો છો. ત્યાર પછી કરવેરાનું આયોજન. ગઈકાલે આપણે વાત કરી કે કોઈ પણ અર્થવ્યવસ્થાનું કમાણીનું મોટામાં મોટું સાધન હોય તો એ કરવેરા છે, ટેક્સ છે. દરેક દેશ અને પ્રદેશની સરકાર એ કરવેરામાંથી મુખ્ય આવકનો સ્ત્રોતનું સર્જન કરે છે. એટલે કરવેરો એ દેશની મોટામાં મોટી આવક છે. સરકાર પબ્લિક પાસેથી નાના એકમ સ્વરૂપે અથવા તો નાની રકમ સ્વરૂપે ટેક્સ સ્વરૂપે રકમ કલેક્ટ કરે છે અને એ ટેક્સનો જે મોટો ઢગલો થાય છે એમાંથી પ્રજાને ભૌગોલિક સુવિધાઓ પૂરી પાડવા માટે આ કરવેરાની રકમનો સરકાર દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. તો આપણા ધંધામાં આપણે જે કાંઈ ચાલુ વર્ષ દરમિયાન વર્ષ પૂરું થયા પછી હિસાબો બનાવતા કેટલો નફો થયો છે કે કેટલી ખોટ ગઈ છે આ બાબતનો ખ્યાલ મેળવ્યા પછી એના ઉપરથી કમાણા છીએ તો એમાંથી સરકારને આપણે ટેક્સ ચૂકવવાની જવાબદારી કેટલી બને છે એ બાબતનો ખ્યાલ મેળવવા માટે હિસાબો લખવા જરૂરી છે. એટલે વિદ્યાર્થી મિત્રો જો તમારા ધંધાના હિસાબો પરફેક્ટ બનતા હશે તો એના ઉપરથી તમે વર્ષ પૂરું થાય ત્યારે સરકારને ટેક્સ સ્વરૂપે કેટલી રકમ ચૂકવવાની બને છે એ બાબતનો ખ્યાલ તમે સરળતાથી હિસાબોના બેઝ ઉપર મેળવી શકો. ત્યાર પછી ધંધાનું મૂલ્યાંકન. તમે જે ધંધાની સ્થાપના કરી છે 2, 5, 10 વર્ષ ચલાવ્યા પછી ધંધાના માલિકને વિચાર આવે કે આ ધંધો મારે હવે કોઈ અન્ય વ્યક્તિને વેચી નાખવો છે તો વિદ્યાર્થી મિત્રો એ ધંધાને મારે વેચવો કેટલા, એની વેચાણ કિંમત કેટલી નક્કી કરવી અને કઈ શરતો સાથે વેચવો આ બધી બાબતોનો ખ્યાલ મેળવવા માટે મારી પાસે હિસાબો હોવા જરૂરી છે. કેમ કે હું ધંધાનું મૂલ્ય નક્કી કરીશ તો શેના બેઝ ઉપર નક્કી કરીશ? તો એના માટે મહત્વનું અને અસર કરતા પરિબળ છે ધંધા પાસે રહેલી મિલકતો અને ધંધા ઉપર રહેલું દેવું. આ મિલકત અને દેવાઓની પરિસ્થિતિને હું મેળવીશ અને એના ઉપરથી નક્કી કરીશ કે મારે મારા ધંધાનું વેચાણ મૂલ્ય કેટલું રાખવું જોઈએ. એક સિમ્પલ ઉદાહરણ સાથે રજૂઆત કરું મુદ્દાની તો ધારી લો કે મારા ધંધામાં કુલ મિલકતો અંદાજે ધારી લો કે 50 લાખ રૂપિયાની છે અને એની સામે મારા ધંધામાં કુલ દેવાઓની પ્રમાણની વાત કરું તો મારા ધંધા ઉપર રહેલ દેવાઓ ધારી લો કે 30 લાખ રૂપિયાના છે એટલે કે મિલકત 50 લાખની 30 લાખના એની સામે દેવા છે. મિલકતના વેચાણમાંથી દેવું ચૂકવતા જેટલી બેલેન્સનો વધારો વધે એ વધેલી રકમ છે એ મારા ધંધાની વેચાણ કિંમત તરીકે હું વર્ણવી શકું. એટલે કે મારે મારો ધંધો અંદાજે 20 લાખની કિંમત આસપાસ વેચવો જોઈએ. આ એક આપણે અંદાજિત વેલ્યુ નક્કી કરી. પણ આ બાબતનો સચોટ અને સંપૂર્ણ ખ્યાલ હિસાબોના બેઝ ઉપર મેળવી શકાય. એટલે આ રીતે ધંધાનું વેચાણ મૂલ્ય નક્કી કરવા માટે તમે હિસાબોનો ઉપયોગ કરી શકો છો. તો કુલ 5 મુદ્દાઓની ચર્ચા થઈ. ત્યાર પછીનો છઠ્ઠો મુદ્દો છે આપણો નિર્ણય ઘડતર. દરેક ધંધાકીય એકમ ખાસ મહત્વના નિર્ણયો લેવા માટે હિસાબોનો ઉપયોગ કરે છે. નિર્ણયો કોઈ પણ ને લગતા હોય પછી એ ધંધા સાથે સંકળાયેલા વિવિધ પક્ષકારોને રિલેટેડ નિર્ણયો હોય. ધંધા સાથે અસંખ્ય પક્ષકારો સંકળાયેલા હોય છે વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે ગ્રાહક વર્ગ સંકળાયેલો હોય, કર્મચારીઓ સંકળાયેલા હોય, એવી રીતે રોકાણકારો સંકળાયેલા હોય, શેર હોલ્ડરો સંકળાયેલા હોય, બેંકો જેવી અન્ય ત્રાહિત વ્યક્તિઓ સંકળાયેલી હોય. તો આવા અલગ અલગ ઘણા બધા પક્ષકારો ધંધા સાથે જોડાયેલા હોય છે. આ ધંધા સાથે જોડાયેલા મહત્વના પક્ષકારો આ હિસાબોના બેઝ ઉપર અમુક ચોક્કસ પ્રકારના નિર્ણયો લે છે. એક સિમ્પલ ઉદાહરણ તમને આપું. ધારી લો કે કોઈ ધંધાનો રોકાણકાર છે. એ ધંધામાં આપણી કંપનીમાં કે આપણા પેઢીમાં રોકાણ કરવું કે ન કરવું એ બાબત અંગે વિચારી રહ્યો છે.
તો રોકાણ કરાય કે ન કરાય એ બાબતનો સચોટ નિર્ણય એ હિસાબોના બેઝ ઉપર લેશે. શું કરશે? તો કે છેલ્લા ભૂતકાળના 4 5 6 વર્ષના તમારા હિસાબો જોશે, એ હિસાબોને તપાસશે અને દરેક વર્ષના હિસાબો પરથી એટલું જાણશે કે આ ધંધો છે એ દરેક વર્ષે નફો કરે છે કે નુકસાની કરે છે. કદાચ નફો દરેક વર્ષે થતો હોય તો એ દર વર્ષે નફો જે થાય છે એ દરેક વર્ષે વધતો જાય છે કે ઘટતો જાય છે, એટલે કે ધંધાની પ્રગતિ થઈ રહી છે કે અધોગતિ, આ બાબતનો એ હિસાબોના બેઝ ઉપર ખ્યાલ મેળવશે. જો ધંધાની કન્ડિશન સારી જણાશે, ધંધાની આર્થિક સદ્ધરતાને પણ તપાસતા જો યોગ્ય લાગશે, તો એવા ધંધાની અંદર આ વ્યક્તિ એટલે કે રોકાણકાર રોકાણ કરવા અંગેનો નિર્ણય લેશે. એટલે અહીંયા વિવિધ રોકાણકારો, શેર હોલ્ડરો, અન્ય પક્ષકારો વગેરે આ ધંધા અંગેના મહત્વના નિર્ણયો લે છે. ત્યાર પછી 7 નંબરનો મુદ્દો છે પુરાવા તરીકે. ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે હું સરકારી કામકાજ માટે અથવા તો અન્ય કોઈ કાર્યવાહી માટે હિસાબોનો હું મારા ધંધાના હિસાબોનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકું છું. એટલે કે જ્યાં જરૂર પડે ત્યાં હું પુરાવા તરીકે આ હિસાબોને રજૂ કરી શકું છું. પછી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા થતી ઇન્ક્વાયરી હોય કે પછી બેંકો દ્વારા કરવામાં આવતી ઇન્ક્વાયરી હોય, આ દરેક બાબતો અંગે હું મારા હિસાબોને એક પુરાવા તરીકે રજૂ કરી શકું છું. ત્યાર પછી નંબર 8, ભૂતકાળની કામગીરી સાથે તુલના. ભૂતકાળની કામગીરી સાથે દરેક વર્ષના હિસાબોને સરખાવવામાં આવે. ધારી લો કે આપણે છેલ્લા 3-4 વર્ષના આંકડા લખીએ તો 2000 ને ધારી લો કે આપણું 18 નું વર્ષ છે, 2019 અને 2020 નું વર્ષ છે. આવા 3 વર્ષનો હું ડેટા તમારી સમક્ષ રજૂ કરું છું. છેલ્લા 3 વર્ષ દરમિયાન આપણા ધંધામાં નફાનું પરિણામ કંઈક આ રીતે પ્રાપ્ત થયેલ છે. પહેલા વર્ષે ધારી લો કે 1 લાખ રૂપિયા નફો થયો હતો, બીજા વર્ષે ધારી લો કે નફો વધી 3 લાખ થયો અને ચોથા વર્ષે, ત્રીજા વર્ષે નફો વધી અને સમથિંગ 8 લાખ આસપાસ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું દરેક વર્ષને ભૂતકાળના વર્ષ સાથે સરખાવીશ અને એના બેઝ ઉપર નક્કી કરીશ કે ગત વર્ષની કમ્પેરમાં ચાલુ વર્ષે આપણે ગ્રોથ કર્યો કે પછી ડાઉન ગયા છીએ. આ બાબતનો ખ્યાલ છે, આના બેઝ ઉપર ગણી શકાય. 2019 ના વર્ષને હું 2018 સાથે સરખાવું તો 2019 માં 3 લાખ રૂપિયા નફો થયો છે, જે ગત વર્ષે 1 લાખ રૂપિયા આસપાસ હતો. તો વિદ્યાર્થી મિત્રો, ગયા વર્ષની કમ્પેરિઝનમાં 2019 ના વર્ષમાં એટલે કે ચાલુ વર્ષમાં આપણે 2 લાખ રૂપિયાથી નફો વધારે કમાણા છે. મતલબ વૃદ્ધિ થઈ રહી છે, વિકાસ થઈ રહ્યો છે. 2020 ના વર્ષને હું 2019 સાથે સરખાવું તો 19 ના વર્ષમાં 3 લાખ રૂપિયા જે નફો હતો એ 2020 ના વર્ષમાં વધીને 8 લાખ જેટલો નફો થાય છે. તો નફામાં તપાસતા ફેરફાર માલુમ પડે છે કે સમથિંગ 5 લાખ રૂપિયા આસપાસનો તફાવત જણાય છે. ફરીથી પાછો નફામાં વધારો થાય છે. એટલે એવું કહી શકાય કે દરેક વર્ષે નફામાં વધારો થઈ રહ્યો છે. ભૂતકાળના વર્ષ સાથે આ રીતે તુલના કરી અને હું દરેક વર્ષના ભૂતકાળને સાથે દરેક વર્ષના નફાને સરખાવી અને અમુક ચોક્કસ પ્રકારના નિર્ણયો લઈ શકું. ત્યાર પછી નૈતિક અંકુશ. જો તમારા ધંધાના હિસાબો વ્યવસ્થિત અને રેગ્યુલર મેન્ટેન કરવામાં આવતા હશે તો કર્મચારીઓ ઉપર ઓટોમેટિક અંકુશ આવશે. કર્મચારીઓ ઓટોમેટિક કંટ્રોલમાં આવશે. એટલે કોઈ કર્મચારી કદાચ હિસાબોમાં ગોટાળા કરવાનો વિચારતો હશે અથવા તો હિસાબોમાં છેતરપિંડી કરવાનો વિચારતો હશે તો એ હિસાબી ગોટાળાઓ અને હિસાબી ભૂલો અને આ છેતરપિંડીઓને થતી અટકાવી શકાય છે. કેમ કે કર્મચારી છે સ્વૈચ્છિક અંકુશમાં આવી જશે. કેમ કે આપણે સંસ્થાના કે ધંધાના હિસાબો છે આપણે રેગ્યુલર મેન્ટેન કરીએ છીએ. કદાચ અહીંયા કે ગોલમાલ કરશે કોઈ વ્યક્તિ તો એ ગોલમાલને પકડાવવાની શક્યતાઓ પૂરી છે. એ વિચારી અને કર્મચારી ગોલમાલ કરવાનું વિચારશે જ નહીં. એટલે કે ગોલમાલના નિર્ણયને માંડી પાડશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, કર્મચારીઓ ઉપર સ્વૈચ્છિક અંકુશ લાવી શકાય છે. કર્મચારીને કોઈને કશું કહેવું પણ નથી પડતું. સ્વેચ્છાએ કર્મચારીઓ છે ઓટોમેટિક અંકુશમાં રહે છે. અને છેલ્લે સુધારાત્મક પગલાં. તો ધંધા ઉપર જે કંઈ વિવિધ પાસાઓની ઇફેક્ટો પડી છે, અસરો પડી છે, કોઈ કારણોસર ધંધામાં માઇનસમાં નફો જતો રહ્યો એટલે કે નુકસાની થઈ હોય તો એવા સંજોગોમાં વિદ્યાર્થી મિત્રો એ નેગેટિવ પાસાઓ કયા આની પાછળ જવાબદાર છે અથવા તો એવા કયા મહત્વના પરિબળો અસર કરે છે
કે જેના કારણે આપણા ધંધાનું વેચાણ અને નફો બંને ઘટી રહ્યા છે. એવા પાસાઓને શોધવામાં આવે, એવા પરિબળોને શોધવામાં આવે અને શોધ્યા પછી એ પરિબળો સામે કઈ રીતે લડવું, એને કઈ રીતે દૂર કરવા અથવા તો એની સામે કેવા સુધારાલક્ષી પગલાઓ લેવાની જરૂર છે, આ બધી બાબતોનો ખ્યાલ છે એ હિસાબોના બેઝ ઉપર મેળવી શકાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ આપણે કુલ 10 મુદ્દાઓની ચર્ચા છે એ હિસાબી પદ્ધતિના ફાયદા, મહત્વ કે લાભના સ્વરૂપમાં કરી. એક વખત ફટાફટ રિપીટ કરું છું 10 મુદ્દા. સૌથી પહેલા હિસાબી માહિતીની ઉપલબ્ધતા, ધંધાની નફાકારકતા જાણવા, ધંધાની આર્થિક સ્થિતિ જાણવા, કરવેરાનું આયોજન કરવા, ધંધાનું મૂલ્યાંકન કરવા, નિર્ણય ઘડતર માટે, પુરાવા તરીકે, ભૂતકાળની કામગીરી સાથે તુલના કરવા માટે, કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખવા માટે અને ધંધામાં સુધારાત્મક પગલાઓ લેવા માટે. તો આ રીતે સુધારાત્મક પગલાઓ લેવા માટે પણ ખાસ અગત્યના આ રીતે મહત્વનો રોલ ભજવી શકે છે. એટલે હિસાબો લખવાથી આવા ઘણા બધા પ્રકારના ફાયદાઓ થાય છે. તો આ વાત થઈ આપણી હિસાબી પદ્ધતિના ફાયદાઓની. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણોની ચર્ચા કરીશું. હિસાબી માહિતીની ગુણાત્મક લાક્ષણિકતાઓ કેવી કેવી હોઈ શકે, એટલે કે હિસાબી માહિતી કોને કહેવાય, પહેલા એ શબ્દની સમજ હોવી જરૂરી છે. તો હિસાબો દ્વારા પ્રાપ્ત થતી માહિતીને હિસાબી માહિતી કહી શકાય. એટલે કે હિસાબોમાંથી જે માહિતી કલેક્ટ કરવામાં આવે એને હિસાબી માહિતી કહેવાય. તો આ હિસાબી માહિતીના કેવા કેવા ગુણધર્મો હોઈ શકે, એની લાક્ષણિકતાઓ કેવી હોય, એને લગતા કુલ 4 મુદ્દાઓની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તમે જે હિસાબો બનાવો છો એના ઉપરથી પ્રાપ્ત થતી માહિતી એટલે કે હિસાબી માહિતી વિશ્વાસપાત્રતાનો ગુણધર્મ ધરાવતી હોવી જોઈએ. વિશ્વાસપાત્રતા મતલબ એ માહિતી સંપૂર્ણ સચોટ અને સાચી હોવી જોઈએ. તો એ સાચી અને સચોટ માહિતી ઉપર આપણે વિશ્વાસ મૂકી શકીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, હિસાબી માહિતીનો આ પહેલો ગુણધર્મ છે કે એ માહિતી સંપૂર્ણ સાચી અને ભરોસાપાત્ર હોવી જોઈએ, જેના પર આપણે આંખ બંધ કરી અને ભરોસો મૂકી શકીએ. તો સવાલ એ થાય કેવી માહિતી ઉપર ભરોસો મૂકી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, એ સવાલનો જવાબ છે સંપૂર્ણ સાચી માહિતી ઉપર વિશ્વાસ મૂકી શકાય, ખોટી માહિતી પર ભરોસો કરી શકાતો નથી. એટલે માહિતીનું સાચાપણું હોવું એ ખાસ જરૂરી છે. આ પહેલો ગુણધર્મ થયો વિશ્વાસપાત્ર. ત્યાર પછી નંબર 2 સુસંગતતા. માહિતી સુસંગત હોવી જોઈએ. સુસંગત એટલે કેવી? તો કે જરૂરિયાત મુજબની માહિતી હોવી જોઈએ, અનુકૂળ માહિતી હોવી જોઈએ, પ્રતિકૂળ ન હોવી જોઈએ. એને સુસંગતતાનો ગુણધર્મ કહેવાય. ધારી લો કે મારે એક વેચાણ મેનેજર તરીકે હું મારા કર્મચારી કે હિસાબનીશ પાસેથી ડેટા માંગુ અને કહું કે ભાઈ ચાલુ વર્ષ દરમિયાન જૂન માસ સુધીનું મારા ધંધાનું વેચાણ કેટલું, તો એ હિસાબનીશ મને એ ડેટા કાઢીને આપે તો એ મારા માટે અનુકૂળ માહિતી કહેવાય. પણ ધારી લો કે એની પાસે જૂન માસ સુધીના ડેટા નથી, માત્ર એપ્રિલ સુધીના ડેટા છે, તો એ માહિતી મારા માટે અપૂર્ણ માહિતી કહેવાય, અધૂરી માહિતી કહેવાય. એ માહિતીના બેઝ ઉપર મારે જે નિર્ણય લેવો છે હું લઈ ન શકું. એટલે કહેવાનો મતલબ એ છે કે જે માહિતી તમે પ્રાપ્ત કરો છો એ સંપૂર્ણ સચોટ, સાચી અને સાથે જરૂરિયાત પ્રમાણેની હોવી જોઈએ, અનુકૂળ માહિતી હોવી જોઈએ. ત્યાર પછીનો ત્રીજો ગુણધર્મ છે સમજ ક્ષમતા. સમજ ક્ષમતા મતલબ માહિતીમાં સમજ ક્ષમતાનો ગુણધર્મ હોવો જોઈએ. એટલે કે એ માહિતીને તમે સરળતાથી સમજી શકો એવી હોવી જોઈએ. તો સમજવા માટે ખાસ માહિતીને જે રજૂઆત કરવામાં આવે છે એ રજૂઆતની અલગ અલગ મેથડો પૈકી સરળ અને શ્રેષ્ઠ રીતે રજૂઆત થવી જોઈએ. હિસાબોની રજૂઆત જનરલી જે તે પ્રદેશની પ્રાદેશિક ભાષામાં થાય છે. તો આ રીતે એની પ્રદેશ પ્રમાણેની ભાષામાં રજૂઆત થવી જોઈએ. એટલે કે પોતાની લોકલ ભાષામાં હિસાબોની રજૂઆત થવી જોઈએ, જેથી કરી અને હિસાબ જોનારને હિસાબો તપાસવામાં અને હિસાબ જોવામાં સરળતા રહે. એટલે હિસાબી માહિતીની રજૂઆત એ સમજ ક્ષમતાનો ગુણધર્મ ધરાવતી હોવી જોઈએ. એટલે કે એવી શ્રેષ્ઠ અને સરળ રીતો, દાખલા તરીકે માહિતીની રજૂઆતનું ફોર્મેટ છે, માહિતીને પેરેગ્રાફ સ્વરૂપે રજૂ કરવાના બદલે
જો કોઈ નિરક્ષર વ્યક્તિને એ વાત સરળતાથી સમજાવ્યું હોય તો એ જ માહિતીને હું પેરેગ્રાફ સ્વરૂપે રજૂ કરવાના બદલે ગ્રાફ સ્વરૂપે રજૂ કરું, સ્તંભાલેખ સ્વરૂપે રજૂ કરું તો એ માહિતીને હું સરળતાથી નિરક્ષર વ્યક્તિ સુધી પહોંચાડી શકીશ અને એને સરળતાથી સમજાવી શકીશ. ચોથો અને છેલ્લો ગુણધર્મ છે તુલનાત્મકતા. માહિતીમાં તુલનાત્મકતાનો ગુણધર્મ હોવો જોઈએ, એટલે કે માહિતીની સરળતાથી એક વર્ષની માહિતીને અન્ય વર્ષની માહિતી સાથે સરખાવી શકાય એવો ગુણધર્મ હોવો જોઈએ. એટલે કે તુલનાત્મકતા તો જ કરી શકાય, એટલે કે સરખામણી તો જ થઈ શકે જ્યારે માહિતીની રજૂઆતનું ફોર્મેટ છે દર વર્ષે સેમ રહેતું હોય, સરખું રહેતું હોય. એટલે કે દર વર્ષે માહિતીની રજૂઆત એકના એક ફોર્મેટમાં થવી જોઈએ, દર વર્ષે માહિતીની રજૂઆતના ફોર્મેટમાં ફેરફાર કરવો ન જોઈએ. શું કામ? તો કે આના કારણે દરેક વર્ષની માહિતીને હું સરળતાથી અન્ય વર્ષ સાથે સરખાવી શકું એ હિસાબે માહિતીની રજૂઆતનું ફોર્મેટ છે એ દર વર્ષે સેમ રહેવું જોઈએ. અહીંયા કુલ 4 આપણે હિસાબી માહિતીની ગુણાત્મક લાક્ષણિકતાઓની ચર્ચા કરી. સૌથી પહેલા વિશ્વાસપાત્રતા, નંબર 2 સુસંગતતા, નંબર 3 સમજ ક્ષમતા અને નંબર 4 તુલનાત્મકતા. ચારે ચાર ગુણધર્મોનું હિસાબી માહિતીમાં મિશ્રણ, એનો અર્થ સંપૂર્ણ, સાચી અને ઉપયોગી હિસાબી માહિતી.